શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સેન્ડવિચ પીઝા. તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે: ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, નમક, પીઝા સોસ અને બ્લેક પાવડર. અને વેજીટેબલમાં જોશે કેપ્સિકમ, ટમાટર, કોર્ન, ચીઝ અને કાંદા. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે બ્રેડ. તો આપણે બ્રેડને એસેમ્બલ કરી પહેલાં એમાં આપણે પીઝા સોસ લગાવીશું. આને આપણે બેક પણ કરી શકીએ છીએ ઓવનમાં કે માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ ઉપર રાખીને, અને તવા પર પણ આપણે કરી શકીએ છીએ. તો આપણે આ રીતે એકદમ પીઝા સોસ લગાવી દઈશું વ્યવસ્થિત. અને મેં આમાં બટર લગાવી દીધું છે, એટલે આપણે ગરમ કરવા મૂકી દઈએ તો પેન આપણું. હવે આના ઉપર આપણે બ્લેક પેપર, જેટલા ટેસ્ટ પ્રમાણે જોઈતું એટલું, નમક ટેસ્ટ પ્રમાણે, અને એના ઉપર આપણે મૂકીશું વેજીટેબલ આપણા. આ રીતે હું એસેમ્બલ કરું છું. તો આ રીતે આપણે સ્લો ગેસ ઉપર એસેમ્બલ કરશું. અમે બટર ગરમ કર્યું મૂક્યું છે, એટલે એનો ધુવાળું નીકળે છે, બાકી કંઈ પ્રોબ્લેમ નથી. સ્લો ગેસ ઉપર આને આપણે રાખીશું. આ સ્લો ગેસ ઉપર થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે સર્વિંગ કરવાની તૈયારી કરીએ. આપણે તો તૈયાર છે આપણા સેન્ડવિચ પીઝા. આ રીતે મેં બનાવ્યા છે. એના ઉપર આપણે થોડું ચીઝ નાખી દઈશું. ચીઝ આપણે ચોઈસ પ્રમાણે નાખવાનું, આપણે કેટલું જોઈએ છે એ પ્રમાણે. તો મસ્ત મજાની છે, મસ્ત તૈયાર થઈ ગયા છે આપણા પીઝા. તો એને હું સર્વ કરું છું. તો આ રીતે આપણા પીઝા, સેન્ડવિચ પીઝા તૈયાર છે. તમે પણ ટ્રાય કરજો કે કેવા બન્યા છે. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી કૃષ્ણ.